અને હવે એક સૌથી મોટા સૌથી મહત્વના સમાચાર ઉપર કરીશું નજર। સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। સૌથી મોટા આજના દિવસના સમાચાર હાલ આપના ટીવી સ્ક્રીન પર ફ્લેશ થવા જઈ રહ્યા છે। સરકારી નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે ખૂબ જ મહત્વના સમાચાર। સિંચાઈ વિભાગમાં અધિક મદદનીશ ઇજનેરની ભરતીની જાહેરાત કરાઈ છે। અધિક મદદનીશ ઇજનેરની 824 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે। GSSSB વેબસાઇટ ઉપર ટૂંક જ સમયમાં જાહેરાત કરવામાં આવશે। તો અધિક મદદનીશ ઇજનેરની ભરતી થવા જઈ રહી છે। 824 જેટલી પોસ્ટ માટેની આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। GSSB ની વેબસાઇટ ઉપર ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવનાર છે। તો સરકારી નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે ખૂબ જ મહત્વના ખૂબ જ જરૂરી સમાચાર હાલ TV 13 ગુજરાતી ઉપર। સિંચાઈ વિભાગમાં અધિક મદદનીશ ઇજનેરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તો આજ મામલે એસોસિએટ એડિટર સોનલ જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર। સોનલ, ખૂબ જ મહત્વના સમાચાર જે સરકારી નોકરીની રાહ જોતા હતા એ ઉમેદવારો માટેના સમાચાર છે, શું છે વધુ વિગતો? જી અજય, લાંબા સમયથી જે ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા, નોકરી માટે થઈને જે લોકો રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે થઈને એક રાહતના સમાચાર સામે આવ્યા છે ને તે અંતર્ગત સિંચાઈ વિભાગ તરફથી જે આ સમાચાર છે તે સામે આવી રહ્યા છે। સિંચાઈ વિભાગમાં અધિક મદદનીશ ઇજનેરની 824 પોસ્ટ માટે ભરતીની જે જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે અને 824 પોસ્ટ માટેની જે ભરતીની જાહેરાત છે તે ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર આજે રાત સુધીમાં અથવા તો સોમવાર સુધીમાં મુકાઈ જશે, જેના આધારે જે ઉમેદવારો છે તે આગામી દિવસોમાં અરજી કરી શકશે। ઉલ્લેખનીય છે કે જ્યારે પણ અગાઉ જ્યારે મુખ્યમંત્રીએ વાત કરી હતી ત્યારે તેમણે ચોક્કસપણે એવું કહ્યું હતું કે આગામી દિવસોમાં મોટા પાયે ગુજરાતમાં ભરતી કરવામાં આવશે, માટે લોકોએ નિરાશ થવું નહીં, યુવાનોએ, અને જે અલગ અલગ વિભાગો છે જ્યાં ખાલી જગ્યાઓ છે ત્યાં શક્ય તેટલી જગ્યા ભરવામાં આવશે। જી આભાર સોનલ સમગ્ર માહિતી આપવા।